ડાળિયા ખજૂર ભાઈ ડાળિયા ખજૂર, હોળીમાં ખાજો તમે ડાળિયા ખજૂર, મન મૂકીને રંગે પછી રમજો જરૂર, હોળીમાં ખાજો તમે ડાળિયા ખજૂર. લે આવી ગયા. તો તને કહું, હા એ ખાલી બાકસ ક્યાં પડ્યું? કેમ શું કરું છે? જોવે છે તું કેતો ખરી? એ સુલા પાસે કઈક પડ્યું છે. ખાલી બાકસ લઈને ગામમાં જવાનું છે, બાકાસે રમવા. જો તું ગામમાં બધા છે ને હા બાકસ માંથી દેહવાળીઓ કાઢવાનું રમે છે. તો પણ ખાલી બાકસે કેમ રમે છે? એ બાકસ માંથી દેહવાળીઓ કાઢે ને હા એવું રમવાનું છે. ખાલી બાકસે નથી રમતા, પણ મારે ખાલી બાકસ લઈ જવાનું અને એક ભરેલું બાકસ લેતો જાવ. ઓલા હાથીના દાંત જેવું કરવાનું. હું દેખાડવાના નોખા અને સાવવાના નોખા. પેલા ભરેલું બાકસ દેખાડવાનું અને પછી ખાલી બાકસ આપવાનું. આલ્યો આમાંથી દેહવાળીઓ કાઢો. હું એટલે હારી જાય કે નહીં? ઓય રે મને તેમ કે હું બાકસમાં છે. એમ રમવાનું. હું રો તું હમણાં જાવ છું. હું અને આ શું કરે તું? ખાવ છું. પેલી આ ખજૂરના ડાળિયાના પેકેટ તોડી નાખ્યા તે. હા આ આપણું નથી. તો હવે ઓલા પીળી બેને એના બા હાટું મોકલાયું. રિક્ષા વાળાએ મને આપ્યું કે આલ્યો આ ખજૂરના ડાળિયા પીળી બેન ના ઘરે દઈ દેજો. તો હું લઈને આવ્યો. કઈ પૂછતી તો હોય તું? તો પણ તમે પેલા કેતા તો હો. મને જેમ થયું કે આપણા ઘર હાટું ખાવા લાવ્યા છો. હવે આપણા ઘરે હું એટલા ખજૂરના ડાળિયા કોઈ દે લાવ્યો? એટલા લાવું. તને એટલી નો ખબર પડે કે આવડા મોટા મોટા પાકીટ છે આ ખજૂરના ડાળિયાના, આપડા ન હોય. તો હવે હું દઈ આવજે તું એના ઘરે એને કે આલ્યો. હવે હું આ તોડેલા પાકીટ કઈ દેવા થોડી જાઉં? મને શરમ લાગે હો, હું નહીં જાઉં. હવે એને કહી દેવાનું એને કે કાંટામાં ભરાણા ને ખજૂરના ડાળિયાના પાકીટ તૂટી ગયા એમ કહી દેવાનું. પણ પીરી બેન નો ફોન આવશે તો? હવે એનો ફોન આવશે ને એ પેલા તો હું ફોન કરીને કહી દઈશ કે તમારા ખજૂરના ડાળિયા મળી ગયા. હું એમ. હે ભગવાન, તમારું તો દર વાર પરબે આવું ને આવું જ હોય. એમ ખવડાવો નહીં એમ કરતા તો બળેતરા સાચી કરાવો. પણ તો તું એટલી બધી બળતરા હું કામ કરે? કાંઈક પૂછતી તો હોય એમ તો હું સીધી જ ખાવા માંડે તો. પણ મને થોડી ખબર હોય. એક કામ કરતો તને કહું, હા ઈવડા દર વર્ષે આ ખજૂરના ડાળિયા લાવે કે નહીં હા તો ડીશ ભરીને આપણને દઈ જાય. હા તો આ વખતે કામ કરીને ડીશમાં એને દે ને એને કે આલ્યો અમે અમારા ભાગના ખજૂરના ડાળિયા કાઢી લીધા, આ તમારા ભાગના આલ્યો. તે પણ ઈ લોકો તો એના ઘરે લાવીને પછી આપણને દેવા આવે છે. આ તો ખજૂરના ડાળિયા એના જ છે. એમ થોડા કોઈને પૂછ્યા વગર ના ખજૂરના ડાળિયા કાઢી લેવાય? તમે તે પણ આ તો મેં કીધું પાકીટ તૂટી ગયેલું છે એમ કહી દેવાનું એને. હવે એવું થોડું કહેવાય. તો એક કામ કર, હું ગામમાં જાઉં છું. જો મેળ આવે ને તો એક ખજૂરનું પેકેટ અને એક ડાળિયાનું પેકેટ લઈને આવું હમણાં. હો એ સારું. અને પાછા હબ આવજો, હોળીએ સાણા નાખવા જવાનું છે. ઓ બાપા! ઓ બાપા! ઓ બાપા! લે હાલ ને હા હાલ ને. ગામમાં સંપલ હંતાવા જો એટલી બધી વાર લાગે. તે સપ્પલ તો કાર નું હંદાઈ ગયું હતું, પણ ત્યાં ઓલા શરદ રમતા હતા ને હોળી ધૂળેટીના જોવા ઉભો રહી ગયો. તો આપણે થોડું ઊભું રહેવાનું હોય. તે તમે મને પગાર આપતા હોય ટાઈમે તો હું નો રમવા જાવ. એટલે હું તને 1500 રૂપિયા પગાર આપું, તું ગામમાં જઈને હારી જા. તો એવું થોડું રમવાનું હોય? તો આપણે બેને રમવાનું હોય અહીંયા વાડીએ. તે આપણે બેન રમો. તો હાલો મગાવો કિલો ખજૂર, હું ખાઈ જાવ. તું તો કિલો ખજૂર ખાઈ જ જા ને. તને ખાવાનું તો બહુ ભાવે. પાણી પી જા ને, માટલીમાં પાણી ભર્યું જ છે. તે કઈ પાણીના સરદ હોય કાક ખાવાના સરદ રખાય. જો હું ખજૂર જીતવા જાવ છું, નાળિયેર ફોડીને આવું ને કિલો ખજૂર જીતીને આવું. તો પછી મારે ખાવાનો. આપણે બેયને ખાવાનો. મમરાભાઈ નથી આવ્યા? ના ના, મમરાભાઈ નું શું કામ છે તારે? આ તો મેં કીધું આવ્યા હોય તો અમારા ગામમાં રમવા જાવું તો એટલે. ના રે ના, કાંઈ મમરાભાઈ નથી આવ્યા. હા એટલે આવે જો તમે બે હારો હારે આવો. પાછા કે મમરાભાઈ આવ્યા વાય દાદા ઉભા છે. ના ના ભોળા દાદા, હું આવ્યો જ છું હજી. અને હું નાળિયેર બેઠું. એ શરદ રમવા જવાનું છે, એક ગાય ફોડવાનું છે. તો એક ગાય તો હું નાળિયેર ફોડી નાખું. તું ફોડ નાખે તો આ તો આપણે શરત. હાલો કેટલા ના શરત? કિલો ખજૂર ના. હા તો કિલો ખજૂર ના શરત. હું કેવું મમરાભાઈ? બકુલભાઈ ફોડી નાખો કિલો ખજૂર, આપણને બેન ખાવા તો મળે. અને તું ફોડ નાખે ને તો મારે કિલો મગાવવાના, નકર તારે કિલો દેવાના ખજૂર. હા તો દેવાના ખજૂર. એક ગાય તો ફોડી જ નાખો ને નાળિયેર. હું કેવું મમરાભાઈ? ફોડી નાખો બકુલભાઈ, ફોડી નાખો. ભોળા દાદા બતાવી ગયો. જોવા તમે હમણાં. આવી રીતે નહીં તો આમ લાય. જો આવી રીતે આમ નાળિયેર મૂકવાનું પછી ઢીકો મારીને ફોડવાનું. ઢીકો મારીને થોડું નાળિયેર ફૂટે? આ તો જ તે શરત ને. બકુલભાઈ હું માથે ફોડી નાખું નાળિયેર. હે તો કઈ રીતે? ઈ ભોળા દાદા ફોડી નાખો, આપણે બેન સરસ થઈ જાય. આ તો ભલે શરત થઈ જાય તમારી હારે. આ તો લાવો પૈસા, હાલો. આ તો તમે લાવો. હાલો લાવો. માથે નાળિયેર ફોડશો? હે માથે બકુલભાઈ, તમે જોવો તો ખરા. લ્યો લાવો 100 રૂપિયા. જો 100 રૂપિયા મારા લાવો. લાવો હું રાખો. હાલો. ના રે ના, તારે નથી રાખવાના, મારો માણા રાખશે. ના ના ભોળા દાદા, તમારો માણા તો ઈ તમારો છે. પૈસા લઈને વહી ગયો હોય તો બકુલભાઈ રાખો આપો તો. ના ના, હું રાખો. લાવો. ના રે ના, તમારી પાસે બકુલભાઈ રાખો આપો તો હું ફોડું. પણ મને એની ઉપર વિશ્વાસ ના આવતો. એ 100 રૂપિયા લઈને વહી જા તો મારા. તો હું તમને આપી દઈ, લઈને વહી જાય તો આપો જો. હાલો અલ્યો બસ લાવો. હાલો
જોવો બકુલભાઈ હમણે આમ રહ્યો તમે એવી રીતે મમરાભાઈ ને તમારા માથામાં ફોડવાનું હોય. મારા માથામાં ફોડો તો મારો તોલો ન ફૂટી જાય. લે તો શરત શું હતા માથે ફરી નાખવાના એમ તે મારા ને મારા માથે થોડો એવો શરત રાખવાનો હોય. ઈ તો તમારે પેલા કેવું જોઈએ ને ઈ તો તમારે વિચારવાનું હોય. હું કઈ નથી કોલું કરવાનું. મૂકો એ નાળિયેર હાલો. હાલો